નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું દીપિકા। કેવું રહેશે 2026નું વર્ષ, તે સવાલ દરેક લોકોના મનમાં રહેતો હોય છે। હવે આ સવાલનો જવાબ આપવા માટે આપણી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે 15 વર્ષથી ટેરો રીડર ડોક્ટર કેતકી કકૈયા। ખૂબ ખૂબ સ્વાગત છે કેતકીબેન આપનું ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં। ખૂબ આભાર આપનો। અને હવે તમે કેતકીબેન સૌપ્રથમ એ જણાવશો કે 2026નું નવું વર્ષ મૂલાંક 1ના જાતકો માટે કેવું રહેશે? ચોક્કસ આપણે ટેરોથી જોઈએ કે મૂલાંક 1નું આ વર્ષ નવું વર્ષ 2026 કેવું રહેશે। વાત કરીએ આપણે મૂલાંક 1ની। આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે। બની શકે છે ક્યાંક તમે ટ્રાવેલિંગ કરવાના છો, બની શકે જો તમે કોઈ વિઝા માટે અપ્લાય કર્યું હશે તો યસ ડેફિનેટલી એમાં પણ તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ મળશે। આ વર્ષ તમારું ખૂબ સુંદર રહેવાનું છે। કંઈક નવું ક્રિએટિવિટી કરવાના છો અને જે પણ ક્રિએટિવિટી કરશો એની અંદર તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ પણ મળવાની છે। બસ આ વખતે આ વર્ષની અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે કે તમારે પોતાની ઉપરથી દર અઠવાડિયે મીઠાનો 7 વાર ઉતારવાનું છે મીઠું તમારે, કારણ કે થોડું તમને તમારી પોતાની એનર્જી જે પાસ્ટ લાઈફનું આ જે કાર્ડ આવ્યું છે એના ઉપરથી એટલું કહી શકીએ છીએ કે તમારે તમારી લાઈફની અંદર જે પણ પાસ્ટમાં જે પણ ખરાબ કર્મ થયા હશે એનું થોડું તમારે ભોગવવું પડશે। તો એના માટે તમારે આ એક ઉપાય કરવો જરૂરી છે। આ વર્ષની અંદર તમારે દર અઠવાડિયે પોતાની ઉપરથી 7 વાર મીઠું ઉતારીને ફ્લશ આઉટ કરવાનું છે અને આ વર્ષ એ કરવાથી તમારું ખૂબ સુંદર અને સારું રહેશે। બાકી તો તમારું આ વર્ષ ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું જ છે। જી બિલકુલ, એટલે કેતકીબેન મૂલાંક 1ના જાતકોનું વર્ષ ખૂબ જ સારું રહેશે। વિદેશ યાત્રા પણ તેમના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। હવે એ જણાવશો કે મૂલાંક 1ની ગણતરી આખરે કઈ રીતે થાય છે? મૂલાંક 1ની ગણતરી તમારી બર્થ ડેટ જે હોય, તમારી જન્મ તારીખ જે હોય એની અંદર જે ફર્સ્ટ નંબર છે, ધારો કે 1 નંબર હોય, 10 નંબર હોય કે પછી તમારો 28 નંબર હોય, એવી જે પણ નંબર હોય એને 1 આપણે કહી શકીએ છીએ। એ જાતકો જેની બર્થ ડેટની અંદર આ નંબર્સ આવતા હોય એ લોકોનું મૂલાંક 1 કહેવાય છે। એટલે આ જે નંબર આવે એ સૂર્યનો નંબર છે દીપિકાબેન, આ નંબર સૂર્યનો છે। એટલે આ વ્યક્તિઓનું વ્યક્તિત્વ પણ થોડું સૂર્ય જેવું હોય, રાજા જેવું હોય, રાજાની જેમ જ એ લોકો જીવતા હોય। જે પણ કામ કરે એની અંદર એમને સફળતા મળે અને એ એટલો જ પ્રયત્ન કરે કે મને એ જગ્યાએ જે પણ જગ્યાએ હશે એમાં એ લોકો સફળતા મળે, એવી જ પ્રયત્ન હંમેશા એ કરતા હોય છે। એટલે કે મૂલાંક 1ના જાતકોનું વ્યક્તિત્વ સૂર્ય જેવું હોય છે। કેતકીબેન હવે એ જણાવશો કે મૂલાંક 2ના જાતકોનું ટેરો કાર્ડની મદદથી જણાવશો કે તેમનું નવું વર્ષ કેવું રહેશે? ચોક્કસ આપણે જોઈએ કે મૂલાંક 2ના જાતકો માટે આ નવું વર્ષ કેવું રહેશે 2026। આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ રહેવાનું છે। ફાઇનાન્શિયલી વાત કરું તો ખૂબ સુંદર અને સરસ રીતે તમે અપમાં જવાના છો। આ વર્ષમાં એવું પણ બનશે કે તમે જેવું વિચાર્યું છે, જેવું મેનિફેસ્ટ કર્યું છે એ દરેકે દરેક કામ તમારી લાઈફમાં થશે। તમે તમારા પ્રિય પાત્રને પણ મળો તેવું પણ મને આ કાર્ડ્સમાં દેખાય છે। એટલે કે તમે જો કોઈ વ્યક્તિ સાથે તમારે કોઈ અંગત સંબંધ રાખવા હોય કે પછી તમારે એને તમારી લાઈફ પાર્ટનર બનાવવા હોય તો પણ એ ખૂબ સુંદર અને સારી રીતે એ તમારો સંબંધ ખૂબ સુંદર સારી રીતે આગળ વધશે। સો ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર છે। ખૂબ સારી એવી દીર્ઘ દ્રષ્ટિ પણ આ વર્ષમાં તમે જોશો। કોઈ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરશો આ વર્ષમાં તો પણ એમાં તમને ખૂબ સુંદર અને સારી સફળતા મળશે। કાર્ડ્સ તમારા ખૂબ સુંદર છે। ક્યાંક તમે વર્ષની અંદર ક્યાંક એવું પણ બનશે કે કામની વ્યસ્તતા તમને ખૂબ વધારે લાગશે। કયું કામ પહેલાં કરવું, કયું કામ પછી કરવું એ પણ તમને લાગશે। પણ હા, તમે કોઈ યોજનાબદ્ધ કામ કરશો તો દરેકે દરેક કામમાં તમને સફળતા મળશે। ઓવરઓલ થોડું ઓવર થિંકિંગ આ વર્ષમાં તમારે ઓછું કરવાનું છે। 2 નંબરની એનર્જી એટલે થોડી ઇમોશનલ એનર્જી હોય છે, એટલા માટે તમારે ઓવર થિંકિંગ નથી કરવાનું। જે પણ કામ કરો એની અંદર તમને ખૂબ સુંદર અને સારી સફળતાઓ પ્રાપ્ત થાય તેવી પૂરેપૂરું દેખાય છે। આવનારું નવું વર્ષ તમારું ખૂબ સુંદર અને સરસ રહેવાનું છે। એટલે કે મૂલાંક 2ના જાતકો જે લોકો મેનિફેસ્ટ કંઈ પણ કામ કરેલું હશે તે કામ ચોક્કસપણે નવા વર્ષમાં થશે। ખૂબ જ બિઝી રહેવાના છો તમે અને સારું વર્ષ મૂલાંક 2ના જાતકો માટે રહેશે। કેતકીબેન એ જણાવશું કે મૂલાંક 2ની ગણતરી કઈ રીતે થાય છે? મૂલાંક 2ની ગણતરીમાં થશે 2, 11, 20 અને 29। આ નંબર્સની અંદર જેની પણ બર્થ ડેટ આવતી હોય, જેનો ફર્સ્ટ નંબર આ ડિજિટમાં આવતો હોય એ લોકોને 2 નંબર કહી શકાય છે। એટલે કે 2 નંબરની એનર્જી આવે છે। 2 નંબર
નંબર એ ચંદ્રની એનર્જી છે, એટલે એ વ્યક્તિઓ થોડા ઇમોશનલ હોય, થોડા સેન્સિટિવ હોય, થોડી નાની નાની વસ્તુઓમાં એ બહુ જ હર્ટ બી થઈ જતા હોય, પણ આ લોકોનું ઇન્ટ્યુશન પાવર બહુ જ પાવરફુલ હોય છે. સિક્સ સેન્સ જેને આપણે કહીએ એ ખૂબ સુંદર અને સરસ હોય છે. એટલે જો તમારે કોઈ વ્યક્તિની સલાહ લેવી હોય અને જો એ વ્યક્તિ તમારી પાસે 2 નંબરવાળી વ્યક્તિ હોય તો યસ ડેફિનેટલી એમની સલાહ લેજો. એમની જે પણ એનર્જી છે, જે એમની સિક્સ સેન્સ છે, એ ખૂબ જ પાવરફુલ હોય છે. એટલે કે સેમ મૂલાંકની પાસેથી સલાહ લેવી ખૂબ જ ઉપયોગી નીવડશે. કેતકીબેન, હવે એ જણાવશો કે મૂલાંક 3ના જાતકોનું આવનારું નવું વર્ષ 2026નું વર્ષ કેવું રહેશે? ચોક્કસ આપણે જોઈએ કે 2026નું 3 નંબરની મૂલાંકના જાતકો માટે કેવું રહેશે. આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. બની શકે છે કામની વ્યસ્તતા આ વર્ષમાં ખૂબ રહેશે, એના લીધે તમે થોડા ડિસ્ટર્બ થાવ તેવું પણ દેખાય છે. પણ યસ, આ વર્ષ તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેવાનું છે. આ વર્ષની અંદર તમે જે પણ કામ કરશો એમાં તમને સફળતા મળશે અને આ વર્ષની અંદર તમે જે ઈશ્વરને માનતા હશો એ ઈશ્વર તમને ખૂબ સુંદર અને સારી રીતે સહાય કરશે. ઓવરઓલ આ વર્ષ તમારું સરસ છે. લોકો તમને ખૂબ સુંદર સારી રીતે એપ્રિશિએટ કરે એવું પણ આ વર્ષ દેખાઈ રહ્યું છે. લોકોથી તમને ખૂબ સુંદર સારી એવી સલાહ, સારી એવી તમને સફળતાઓ આપે એવું પણ દેખાય છે. જો તમે કોઈ પણ નવી વસ્તુ કામ કરવાના હશો તેમાં પણ તમને સફળતા મળશે, પણ કામની વ્યસ્તતા રહેશે. બર્ડન આ વખતે આ વર્ષની અંદર થોડું વધારે રહેશે, કામનું અને ઘરનું પણ. એટલે એ થોડું તમારે સમજી વિચારીને કામ ચાલુ કરવાનું છે, યોજનાબદ્ધ કામ કરવાના છે. ઓવરઓલ આ વર્ષ તમારું સારું રહેવાનું છે. જી બિલકુલ કેતકીબેન, એટલે કે મૂલાંક 3ના જાતકોએ આયોજનબદ્ધ રીતે કામ કરવું પડશે તો એમનું આવનારું નવું વર્ષ સારું રહેશે. હવે એ જણાવશો કે મૂલાંક 3ની ગણતરી આખરે કઈ રીતે થાય છે અને તેમનું વ્યક્તિત્વ મૂલાંક 3નું કેવું હોય છે? 3નું જે વ્યક્તિત્વ હોય છે એ એવું હોય છે કે એ લોકો ક્રિએટિવ હોય છે. 3 નંબર ગુરુનો નંબર છે, એટલે કે એ લોકો જે પણ કામ કરે એ બહુ જ સરસ અને સારી રીતે કરે છે. બની શકે છે કોઈ આર્કિટેક્ટ છે કે પછી ઇન્ટિરિયર ડિઝાઇનર છે, જો એ 3 નંબરના હશે તો એ લોકોનું સુશોભનનું કામ ખૂબ સુંદર અને સરસ રહેતું હોય છે. 3 નંબર બને તો ગુરુનો નંબર છે, એટલે એ લોકોમાં થોડું ઇગોસ્ટિક પણ થોડા હોય છે, પણ જે કામ કરશે એ ખૂબ સરસ અને સરસ આર્ટિસ્ટ હોય છે એ લોકો. એટલે જે પણ કામ કરશે એમાં સરસ અને સારી રીતે એક સુશોભનનું કામ કરે તો પણ સરસ રહેશે, અને કોઈ પણ કામ કરશે તો એ ખૂબ જ સરસ રચનાત્મક કામ કરતા હોય છે. 3 નંબરની અંદર આવે છે 3, 12, 21 અને 30 નંબર. આ નંબર્સના જે પણ જાતકો છે, જેનું પણ બર્થ ડેટની અંદર મૂલાંક આવે છે, એ લોકો માટે આ વર્ષ ખૂબ સુંદર અને સારું રહેવાનું છે. કામકાજ થોડુંક વ્યસ્તતા રહેવાની છે, પણ દરેક કામમાં તમને સફળતા મળવાની છે. એટલે કે મૂલાંક 3ના જાતકો માટે આ નવું વર્ષ નવી આશા અપેક્ષા લઈને આવનારું છે. નવા કામ તમે ઇઝીલી કરી શકશો, જે પાર પડશે. હવે મૂલાંક 4ના જાતકોનું નવું વર્ષ કેવું રહેશે? ચોક્કસ આપણે જોઈ લઈએ કે મૂલાંક 4 નંબરના વ્યક્તિઓ માટે કેવું આ વર્ષ રહેશે. 4 નંબરની વાત કરીએ, આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. થોડી શાંતિ, થોડું પેશન્સ રાખવાનું છે. ઓવર થિંકિંગ નથી કરવાનું, અને બની શકે છે કે જો તમે વધારે પડતું ઓવર થિંકિંગ કરશો તો તમે થોડા સ્ટ્રેસમાં આવશો. આ વર્ષ તમારી પોતાની જે પણ કાબિલિયત છે એ બહાર કાઢવાનું વર્ષ છે, અને આ વર્ષની અંદર તમે જે પણ કામ કરશો એ ખૂબ સુંદર અને સારી રીતે કરશો. તમારી જે પણ કોઠાસૂઝ છે એ કોઠાસૂઝ પ્રમાણે તમે ખૂબ સુંદર સારું કામ કરશો. આ વર્ષની અંદર તમને તમારા જે પણ ઈષ્ટદેવ તમે માનતા હોય, જે પણ ભગવાનને માનતા હોય, એમની તમને ખૂબ કૃપા રહેવાની છે. એટલે તમે ક્યાંય જો અટકાઈ જશો કે ક્યાંય અટવાઈ જશો તો પણ એ તમને ખૂબ સુંદર સારી રીતે સહાય કરશે. સો ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. ક્યાંક તમારે બોલવામાં થોડી સભ્યતા રાખવાની છે, ક્યાંક તમારે બોલાચાલી કોઈ વ્યક્તિઓ જોડે ન થાય તેનું થોડું ધ્યાન રાખવાનું છે, અને થોડી શાંતિ રાખવાની, થોડી ધીરજ રાખવાની છે. જો ધીરજ રાખશો તો આ વર્ષ તમારું ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું છે. જી બિલકુલ, એટલે કે હવે તમે જણાવશો કે મૂલાંક 5નું આવનારું નવું વર્ષ કેવું રહેશે અને તેમનું વ્યક્તિત્વ કેવું હોય છે. મૂલાંક 5ની આખરી ગણતરી કઈ રીતે થાય છે? ચોક્કસ મૂલાંક 5ની ગણતરી થાય છે 5, 23 અને 14 નંબર.
મૂલાંક 5ના આપણે વર્ષ જોઈએ. આ વર્ષ 2026 એમનું કેવું રહેશે? તો આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું રહેવાનું છે. તમારે થોડી હેલ્થને ધ્યાનમાં રાખવાની છે. તમારે જો હેલ્થવાઇઝ કંઈ તકલીફ હોય તો તમારે જોવું પડશે. એને ઇગ્નોર ન કરતા એ મારી તમને એક સલાહ છે. બાકી તો આ વર્ષ તમારું ખૂબ સુંદર સરસ છે. કોઈ વ્યક્તિ પાસે જો તમારે કોઈ સલાહ લેવી હોય કે કોઈ તમારે હેલ્પ જોઈતી હોય, મદદ જોઈતી હોય, તો યસ ડેફિનેટલી તમારે લેવી જ પડશે. તો જ તમે આગળ કોઈ પણ કાર્ય કરશો એની અંદર તમને સહાય થશે, તમને સારી એવી સફળતાઓ મળશે. લોંગ ઇન્વેસ્ટમેન્ટ જો તમારે કંઈ કરવું હોય તો યસ ડેફિનેટલી આ વર્ષ તમારું ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું છે. માનસિક અને શારીરિક રીતે પણ તમે રાહત મેળવશો. બની શકે છે સ્ટાર્ટિંગ 2026નું સ્ટાર્ટિંગ એટલે એપ્રિલ સુધી થોડી તમને તકલીફો રહે, પણ એપ્રિલ પછી તમને જે પણ તકલીફો હશે એમાંથી તમને રાહત મળશે. સો ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે, સારું છે. જે પણ કામ કરશો એમાં તમને સફળતા તો મળવાની જ છે. એટલે કે મૂલાંક 5ના જાતકો જે છે તેમનું આવનારું વર્ષ અપ્સ એન્ડ ડાઉન્સ વાળું રહેશે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ માટે તેમના યોગ બને છે. અને કેતકીબેન હવે એ જણાવશે કે મૂલાંક 6ના જાતકોનું આ 2026નું વર્ષ કેવું રહેશે? ચોક્કસ આપણે જોઈએ કે મૂલાંક 6ના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે. મૂલાંક 6ની અંદર આપણે જોઈએ તો આ વર્ષ એમને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ખૂબ સુંદર અને સારું રહેવાનું છે. જે પણ કામ કરશો એમાં તમને સારી એવી સફળતા મળશે. આ વર્ષની અંદર બને તો તમારે થોડું ડોનેટ કરવાનું છે, થોડું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ જોડે જોડે દાન પણ તમારે કરવાનું છે. તમે જે પણ કામ કરશો એની અંદર તમને ખૂબ સુંદર સારી એવી વળતર, એટલે કે જ્યાં પણ તમે કંઈ પણ કામ કરશો એનું તમને સામે પ્રતિભાવ ખૂબ સુંદર અને સારો મળવાનો છે. આ વર્ષ તમારું વન મેન આર્મી જેવું રહેવાનું છે, એટલે કે તમે જે પણ કામ કરશો એની અંદર તમારે એકલાએ જ બધે જ જવાનું છે, ઝઝૂમવાનું છે. પણ જ્યાં પણ જશો, જે પણ કામ કરશો એની અંદર તમને ખૂબ સુંદર સારી એવી સફળતા મળશે. બની શકે છે તમારા વડીલો પાર્જિત જો કોઈ મિલકત હશે તો એમાં પણ તમને સારી એવી જે પણ લાભ થવાનો છે એ ખૂબ સુંદર અને સારો લાભ થાય તેવી પણ શક્યતા છે. સો ઓવરઓલ આ વર્ષ તમારું સારું છે. આ વર્ષની અંદર એક જ સલાહ હું આપું છું કે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ ઉછીના રૂપિયા લેતા નહીં અને ઉછીના રૂપિયા આપતા નહીં. જો તમે રૂપિયા આપશો તો તમારે સમજી લેવાનું છે કે મારા એ રૂપિયા પાછા આવવાના જ નથી, તો જ તમે એ સામેની વ્યક્તિને રૂપિયા આપજો. ઓવરઓલ આ વર્ષ તમારું ઓકે છે. કેતકીબેન, એટલે કે મૂલાંક 6નું વર્ષ સારું રહેવાનું છે, પરંતુ મૂલાંક 6ની ગણતરી કઈ રીતે થાય છે અને આવા મૂલાંકવાળા વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય છે? મૂલાંક 6ની ગણતરી 6, 15 અને 24ની થાય છે. આવા વ્યક્તિઓ લક્ઝરિયસ લાઈફ જીવવા માટે ખૂબ જ સરસ રીતે સારી જીવતા હોય છે. અને મૂલાંક 6વાળાની અંદર મેં એક વસ્તુ બહુ સારી જોઈ છે કે એ લોકોને એમની મમ્મી પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે, એમની માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. અને આ વ્યક્તિઓ હંમેશા પ્રેમાળ હોય છે. એ લોકોને એક પોતાના કુટુંબ સાથે જ રહેવું ગમે છે. એ અતડા ક્યારેય નથી રહી શકતા. એ કોઈ વ્યક્તિઓ અલગ રહેતા નથી. એમને સંયુક્ત કુટુંબ વધારે પડતું ગમતું હોય છે. અને ખૂબ સુંદર અને સારા પ્રેમાળ હોય છે. સારી એવી ભૌતિકતાવાદી એમનામાં વધારે પડતું જોવા મળે છે. એટલે કે મૂલાંક 6ના લોકો જે ધારશે તે નવા વર્ષમાં થઈ શકશે. હવે જણાવશો કેતકીબેન, મૂલાંક 7ના જાતકોનું નવું વર્ષ? ચોક્કસ 7 નંબરની વાત કરીએ. આ આવનારું નવું વર્ષ તમારું કેવું રહેશે? આવનારું નવું વર્ષ તમારું ખૂબ સુંદર સારું રહેવાનું છે. જો તમે ફિમેલ પર્સન હોય તો યસ, આ વર્ષ તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેવાનું છે. જે પણ તમે કામ કરતા હશો એની અંદર તમને ખૂબ સુંદર સારી સફળતા મળશે. 4 ચાંદ લાગવાની છે. ફાઇનાન્શિયલી લેવલ તમારું ખૂબ સુંદર થવાનું છે. અને જો તમે કોઈ પણ બ્લોકેજીસ હશે તમારી લાઈફમાં, આવનારા નવા વર્ષમાં એ બધા જ બ્લોકેજીસ રિમૂવ થવાના છે. જે પણ અવરોધો હતા એ દરેકે દરેક અવરોધો દૂર થવાના છે. નવા વર્ષની અંદર નવા વ્યક્તિઓ સાથે સંબંધો બંધાવવાના છે. અને નવા વ્યક્તિઓ જે પણ તમારી લાઈફમાં આવશે એ તમને ખૂબ સુંદર સારી સફળતાઓ અપાવશે. આવનારા નવા વર્ષમાં બની શકે છે તમે કોઈ વ્યક્તિ જોડે જો કમ્પેરિઝન કરવા માંગતા હશો તો જો એ કરશો તો થોડી તકલીફ રહેશે. બાકી તો આ વર્ષ તમારું પોતાનું સમજીને જ ચાલવાનું છે. તમે જે વિચારશો, જેવું ઈચ્છશો એ દરેકે દરેક કામ તમારી સાથે થવાના છે. અને ખૂબ સુંદર સારું એવું ફાઇનાન્શિયલી તમે ખૂબ અપમાં આ વર્ષમાં જવાના છો. બીજી વાત
વાત કે તમે જો 7 નંબરના મેલ પર્સન છો તો એની અંદર પણ એટલું જ કહું છું કે તમારા જે પણ પાર્ટનર છે એના થકી તમે સ્ટાર્ટિંગ એટલે કે નવા વર્ષની અંદર કંઈક તમે ભેટ રૂપે કોઈ પણ એક રૂપિયો કે સવા રૂપિયો લેશો તો તમારું આખું વર્ષ ખૂબ સુંદર અને સારું રહેવાનું છે. સો ઓવરઓલ આ વર્ષ તમારું એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેવાનું છે. જે કામ કરશો એમાં તમને ખૂબ સુંદર સારી સફળતા મળશે. ક્યાંક તમે થોડાક સ્ટક એનર્જી થઈ જશે પણ હા એમાંથી તમે બહાર નીકળી જશો. આવનારું નવું વર્ષ તમારું ખૂબ સુંદર સરસ રહેવાનું છે. એટલે કે મૂલાંક 7ના જાતકોનું આવનારું નવું વર્ષ એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેશે. જે ધારશો તે થશે. હવે મૂલાંક 7ની ગણતરી આખરે કઈ રીતે થાય છે અને એ જણાવશો કે 7ના મૂલાંકના વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય છે? 7 નંબરની ગણતરી થાય છે 7, 16 અને 25. આ વ્યક્તિઓ 7 નંબરના વ્યક્તિઓ ખૂબ આધ્યાત્મિક હોય છે, સ્પિરિચ્યુઅલ હોય છે. એ લોકો થોડા પોતાનામાં જ રહેતા હોય છે. એ લોકોને બહુ વ્યક્તિઓ ગમતા નથી હોતા. એ પોતાની અંદર જ જે પણ મનોમંથન કરતા હોય છે એ ખૂબ સુંદર અને ઊંડાણપૂર્વક કરતા હોય છે. આવા 7 નંબરની વ્યક્તિઓ મેક્સિમમ સારી એજન્સીઓમાં કામ કરતા હોય છે, રિસર્ચમાં કામ કરતા હોય છે અને ખૂબ સુંદર અને સારું પરિણામ હોય છે. એમની જે પણ રિસર્ચ કરતા હોય છે ખૂબ સુંદર સારું પરિણામ એમનામાં એ લાવતા હોય છે. આવા વ્યક્તિઓ એક સારા હીલર પણ હોય છે, એક સારા જ્યોતિષ પણ હોય છે. 7 નંબરની એનર્જી સૌથી વધારે સારી એટલે માટે હું કહી શકું છું કે કારણ કે એ કેતુનો નંબર છે. કેતુ ધડ વગરના કહેવાય છે. એટલે એમને જે પણ વિચારે છે, જે પણ ઈચ્છે છે એ ડીપથી મનથી વિચારતા હોય છે અને એ જે બોલે છે એ સાચું થાય છે. જી બિલકુલ. એટલે કે આ હતા મૂલાંક 7ના વ્યક્તિનું વ્યક્તિત્વ. હવે જણાવશો કે મૂલાંક 8ના જાતકોનું આવનારું નવું વર્ષ કેવું રહેશે? 8 નંબરની વાત કરીએ કે નવું વર્ષ એમનું કેવું રહેશે. 8 નંબરના વ્યક્તિઓ માટે આ વર્ષ સારું રહેવાનું છે. કંઈક નવા સોર્સિસ તમારી લાઈફમાં આવે એવું છે. કંઈક નવી શરૂઆત, જો તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તમારે કોઈ સ્ટાર્ટઅપ કરવું હોય તો પણ આ વર્ષ તમારા માટે ખૂબ સુંદર અને સારું રહેવાનું છે. બની શકે છે ઘરમાં કોઈ સારો એવો પ્રસંગ પણ તમારા લાઈફમાં આવે એવું પણ લાગે છે અને જે પણ કામ કરશો એમાં તમને સારી એવી સફળતા મળશે. ક્યાંક થોડું કોમ્પ્રોમાઇઝ જો તમારે કરવું પડે તો યસ ડેફિનેટલી કરજો, તો તમને સારા એના પરિણામ પણ મળશે. સો ઓવરઓલ આ વર્ષ તમારું સારું છે, સરસ છે. ક્યાંક કશીક જગ્યાએ એવું પણ બને કે તમે જે કામ વિચાર્યું હોય એ કામ કદાચ બંધ રહે અને પણ જો એ બંધ રહેશે કે ક્યાંક પોસ્ટપોન રહેશે તો એનાથી વધુ સારું તમને કંઈક નવી બેનિફિટ થશે, કંઈક નવો ફાયદો પણ દેખાય છે. સો ઓવરઓલ આ વર્ષ તમારું સરસ છે, સારું છે. નવા સંબંધો બંધાશે અને જે પણ કામ કરશો એની અંદર તમને સફળતા તો મળવાની જ છે. એટલે કે મૂલાંક 8ના જાતકો માટે નવા લોકો નવી એનર્જી સાથે આવવાના છે. એટલે હવે મૂલાંક 8ની ગણતરી કઈ રીતે થાય છે, એમનું વ્યક્તિત્વ કેવું છે એ જણાવશો? 8ની ગણતરીમાં આવશે 8, 17 અને 26 નંબર. 8 નંબરની જે પણ વ્યક્તિઓ હશે એ થોડી જિદ્દી હશે અને થોડા પોતાને કોઈ પણ કામ કરતા હશે એની અંદર થોડા ધીમા હશે. બહુ જ જલ્દી એ નિર્ણય નહીં લઈ શકતા હોય અને થોડા શાંત પણ હશે, થોડા જિદ્દી હશે. એટલે કે તમે જો એમ કહેશો કે આજે તારે આમ કરવાનું છે તો ના, ડેફિનેટલી ના જ કરે. એમની બંનું ધાર્યું જ એ કરવાવાળા હોય છે. આમ 8 નંબર ખૂબ સુંદર અને સરસ છે. અબન્ડન્સ માટે ખૂબ સુંદર અને સારો આ નંબર છે. એ લોકો પાસે રૂપિયો સારો એવો બનાવી શકતા હોય છે. થોડું સંઘર્ષ વધારે હોય છે એ લોકોને માટે, પણ યસ એ સારા એવા પોતાનું ફાઇનાન્શિયલ ઇન્ક્રીઝ બહુ સરસ અને સારી રીતે કરતા હોય છે. જી બિલકુલ. કેતકીબેન, હવે જણાવશો કે મૂલાંક 9ના જાતકોનું આવનારું નવું વર્ષ કેવું રહેશે? વાત કરીએ આપણે 9 નંબરની. આવનારું નવું વર્ષ તમારું કેવું રહેશે? નવું વર્ષ તમારું ઓકે છે, સારું છે. 9 નંબરની એનર્જીવાળા વ્યક્તિઓનું સારું નંબર છે અને આ વર્ષની અંદર તમે કંઈક નવી શરૂઆત અને એ પણ સ્પિરિચ્યુઅલ લેવલમાં કંઈક નવી શરૂઆત કરો તેવું દેખાય છે. આ વર્ષની અંદર તમારે ઓવર થિંકિંગ નથી કરવાનું, વધારે પડતું વિચારવાનું નથી. વધારે પડતું જો વિચારશો તો થોડી તકલીફ થાય તેવું દેખાય છે. પણ હા, આ વર્ષની અંદર તમે જે થોટ્સ, તમારા જે મેનિફેસ્ટ તમે કર્યું હશે એ કામ ખૂબ સુંદર અને સારી રીતે થાય તેવી શક્યતા છે. સ્વાસ્થ્યને તમારે આ વર્ષમાં સંભાળવું પડશે. આ વર્ષની અંદર જો તમે તમારા સ્વાસ્થ્યને નહીં સંભાળો તો થોડી તકલીફ રહે તેવી દેખાય છે. આ વર્ષની અંદર તમે કંઈક નવી શરૂઆત કરવા માંગતા છો તો પણ એ ખૂબ સુંદર અને સારી થશે. સો ઓવરઓલ આ વર્ષ તમારું ખૂબ સુંદર સારું છે. સ્પિરિચ્યુઅલ લેવલની વાત કરું તો આધ્યાત્મિક લેવલની વાત કરું તો આ વર્ષ તમારા માટે ખૂબ સુંદર અને સરસ મજાનું રહેવાનું છે.
જી બિલકુલ, એટલે કે હેલ્થમાં થોડું ધ્યાન આપવાનું છે, પરંતુ નવી આશા અપેક્ષાઓ સાથે આ નવું વર્ષ આપના માટે આવા રહેશે. અને કેતકીબેન, હવે જણાવશો કે જાતકો જે 9 મૂલાંકના જાતકો છે તેમનું વર્ષ કેવું રહેશે, તેમનું વ્યક્તિત્વ કેવું હોય છે અને તેમની ગણતરી કઈ રીતે થાય છે? 9 નંબરના જાતકોની ગણતરી આપણે કરીએ છીએ 9, 18 અને 27. આ વ્યક્તિઓની અંદર આવે છે મંગળની એનર્જી, એટલે આ લોકો થોડા ઉગ્ર હોય છે, થોડા જે પણ કામ કરવાનું હોય એ ખૂબ જ ઝડપથી કરવા માંગતા હોય છે, પણ જો બહુ ઝડપથી કરવા જતા હોય છે તો એ કામમાં એમને સફળતા નથી મળતી. આ વ્યક્તિઓને થોડી શાંતિ રાખવી જરૂરી છે, બહુ જ ઉતાવળિયા નિર્ણયો લેવાની જરૂર નથી. જો ઉતાવળિયા નિર્ણયો તમે લો છો તો એમાં તમને તકલીફો પડતી જ હોય છે. સો આ મૂલાંકના વ્યક્તિઓ 9 નંબરની એનર્જી એટલે મંગળની એનર્જી હોવાના લીધે આ લોકો આર્મીમાં પણ બહુ સરસ રીતે અને સારી રીતે સારું કામ કરી શકે છે, પોલીસમાં પણ જાય છે અને બની શકે છે કે એ જે પણ કામ કરશે એની અંદર એમને ખૂબ સુંદર સારી સફળતાઓ મળતી હોય છે. એનર્જી બહુ જ હાઈ લેવલની હોય છે, એટલે કોઈ પણ કામ કરવા માટે એ ખૂબ જ ઉત્સુક હોય છે કે ફટાફટ આ કામ આપણે કરી નાખીએ. ખૂબ સુંદર અને સરસ આ નંબર છે 9 નંબર, અને આ પૂર્ણ નંબર છે, એટલે 1 થી 9 ની અંદર આ 9 નંબર પૂર્ણતાનો નંબર છે. એટલે આ વ્યક્તિઓની લાઈફની અંદર પૂરી લાઈફ ખૂબ સુંદર અને સારી રીતે જીવતા પણ હોય છે. જી બિલકુલ કેતકીબેન, એટલે કે આપણે જોયું મૂલાંક 1 થી 9ના જાતકોનું નવું વર્ષ. હવે કેતકીબેન, એ જણાવશો કે આખરી આ મૂલાંક હોય છે શું? મૂલાંક તમારી બર્થ ડેટની અંદર જે પણ ફર્સ્ટ નંબર આવતો હોય છે એને આપણે મૂલાંક કહીએ છીએ. તમારી બર્થ ડેટ એક્ઝામ્પલ તરીકે કે 9/3/2004 છે, તો જે આ 9 નંબર આવ્યો છે એ તમારો મૂલાંક સમજવાનો છે. હવે આવી રીતે જ તમારે 1 થી 9ની અંદર તમારી કોઈ પણ બર્થ ડેટ હોય તો એ રીતે તમારે જોવાનું છે કે તમારી બર્થ ડેટ કયા મૂલાંકમાં આવે છે. એ રીતે તમારે તમારું પ્રિડિક્શન કરવાનું છે. કોઈ પણ જગ્યાએ તમે આ નંબર 1 એ તમારો પોતાનો નંબર છે, એટલે તમે કોઈ પણ વસ્તુ લેતા હોય તો તમારા નંબર પ્રમાણે લેતા હશો તો એ તમને ખૂબ સુંદર અને સારી રીતે સફળતા પણ અપાવે છે. અને હવે કેતકીબેન, એ જણાવશો કે તમામ દર્શક મિત્રો એવું તો શું કરે, એવી કોઈ ટિપ્સ કે જેના માટે તેમનું નવું વર્ષ સારું રહે? ચોક્કસ, આવનારું નવું વર્ષ 2026 એટલે કે એ જે એનર્જી છે એ 1 નંબરની એનર્જી છે, સૂર્યની એનર્જી છે. સો આ વર્ષ તમારું ખૂબ સુંદર અને સરસ રહે એના માટેનો એક મંત્ર હું આપું છું, ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ. આ મંત્ર દરરોજ એક માળા કરો કે 108 વાર, કે પછી તમે તમારી રીતે 21 કે 11 વાર પણ કરશો તો પણ ચાલશે. પણ હા, તમારે આ પહેલા જ દિવસથી એન્ડ સુધી એટલે કે 31 ડિસેમ્બર સુધી તમારે બોલવાનો છે. આ નંબરની એનર્જી તમારે મંત્રની એનર્જી તમારી લાઈફની અંદર ખૂબ સુંદર અને સારી એવી સફળતાઓ અપાવશે, તમને સૂર્યની જેમ ચમકાવશે. સો આ મંત્ર રોજ કરવાથી તમને જે પણ ફાઇનાન્શિયલી, આર્થિક, માનસિક કે શારીરિક જે પણ કોઈ તકલીફો હશે એમાંથી તમને બહાર કાઢશે. કેતકીબેન, હવે જણાવશો કે આ નવા વર્ષમાં લોકો એવું તો શું ના કરવું જોઈએ કે કોઈ અવરોધો આવે? આ નવા વર્ષની અંદર બને તો તમે કોઈ પણ જગ્યાએ સૂર્યની એનર્જીનું વર્ષ છે, એટલે તમારે જે પણ કામ કરવું હોય તો એ તમે સૂર્ય એટલે કે સવારમાં જ વધારે પડતું કરજો. રાતના અરસામાં જો ઓછું કરશો તો વધારે સારું રહેશે. એટલે કે કોઈ પણ અગત્યના કામ કરવાના હોય તો એ તમે મોર્નિંગમાં જ કરજો. સૂર્ય જેમ ઉદય થાય એ રીતે જ કરજો. ઇવનિંગ કે પછી તમે રાત્રે આવા કોઈ પણ નવા જે કોઈ કામ કરવાના હોય એ ન કરતા, એવી મારી એક તમને સલાહ છે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર કેતકીબેન અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ. શુભમ ભવતુ. તો દર્શક મિત્રો, આવનારું નવું વર્ષ આપના માટે નવી આશા અપેક્ષાઓ લઈને આવે તેવી પ્રાર્થના. વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.